શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, જય સ્વામિનારાયણ। સૌથી પહેલા તો આપનો પરિચય આપજો, આપ ક્યાંથી પધાર્યા છો અને મમતા ફાઉન્ડેશન સેવા સમિતિની આ 2025ની જે યાત્રા સ્પેશિયલ ટ્રેન હતી તિરુપતિ, રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી અને તિરુવનંતપુરમની, એમાં તમને કેવા અનુભવ રહ્યા અને કેવું લાગ્યું? અમે ગુજરાતના પોરબંદર જિલ્લામાંથી આવીએ છીએ। મારું નામ કરશનભાઈ સરવૈયા અને મારા વાઈફનું નામ પ્રેમિલાબેન સરવૈયા છે। અમે મમતા ફાઉન્ડેશનમાં શ્રી બમણભાઈને પહેલાં મેં ફોન કરીને બધી જાણ કરેલી, ત્યારે એને ચોખ્ખા શબ્દોમાં કીધું તમે પહેલાં મારા વિડીયા જુઓ, મારા ફેસબુક જુઓ, ટ્વિટર, બધી જગ્યાએ તમે જોઈને પછી તમે આમાં વિશ્વાસ કરજો। એટલે આ બધું જોઈને અમે પછી મેં એ પહેલાં મારું જ નોંધાવેલું હતું, ત્યારબાદ મારી પાછળ જે ભરતભાઈ વાઘેલા છે એના મિસિસ અને બામણિયાભાઈ છે અને એના મિસિસ, અમે 6 જણાની ટીમ પોરબંદરથી આવેલી હતી। અને જે તિરુવનંતપુરમ, રામેશ્વરમ, કન્યાકુમારી અને ત્રિવેન્દ્રમ, આ 4 જગ્યાએ અમને ખૂબ જ સારી રીતે દર્શન થયા છે। અને સગવડ એટલી સુપર હતી કે જમવાની, નાસ્તાની અને બધી જગ્યાએ જવા આવવાની જે રીતે ગાઈડ કરેલું છે તે અમને ખૂબ જ સુંદર રીતે ગાઈડ કરેલું છે। અને કોઈ પણ જાતની એમાં તકલીફ અમને ક્યાંય પડી નથી અને ખૂબ જ સારી રીતે અમારી યાત્રા સફળ થઈ છે। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, જય ભારત। બહુ સરસ હતું, તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું। બીજાને કહેશો ને? હા હા, બધાને કહેશો। હજી આવવા વાળા તો રહી ગયા, હજી થોડાક તો ટાઈમ આઉટ થઈ ગયો ને, એટલે આવવાના હતા ઘણા બધા, પાછી આવવાનું જ છે। ઓકે, સરવૈયા ભાઈએ મારી યુટ્યુબ ચેનલ જોઈ, ઇન્સ્ટાગ્રામનું ચેનલ જોયું, એના મારફત એ મારાથી જોડાયા અને તમને જે તમે જોઈ એ પ્રમાણે મળ્યું કે નહીં મળ્યું? મળ્યું, બધું એવી રીતનું જ મળ્યું? એવી રીતે મળ્યું। એટલે મારા પ્રમાણે કે ભાઈ મેં એમાં કઈ ખોટું નથી આપ્યું છે? નહીં, બધું સરસ જ છે। ઓકે, આભાર।